નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8માં આપણે ચેપ્ટર નંબર 2 એક ચલ સુરેખ સમીકરણની અંદર સ્વાધ્યાય 2.3 પૂર્ણ કર્યું અને ત્યારબાદ ઉદાહરણ અને 2.4ની શરૂઆત કરેલી, જેમાં આપણે 2 દાખલા ગણેલ હતા. હવે કુટ પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો, આ બધા એની અંદર ખાસ સમીકરણ કઈ રીતે બનાવવું એ અતિ ઉપયોગી વસ્તુ છે. એ વધુને વધુ તમારે શીખવાની છે. સમીકરણ બની ગયા પછી એનો ઉકેલ મેળવતા તમને આવડે જ છે. પ્રોબ્લેમ થશે તો માત્ર સમીકરણ બનાવવામાં જ થશે. સમીકરણ જો સાચું બન્યું તો 100% તમારા દાખલાનો જવાબ સાચો પડશે. સમીકરણ સાચું હશે તો એની ગણતરી બધી સાચી, બાકી સમીકરણ ખોટું હશે તો ગણતરી સાચી હશે પણ જવાબ ખોટો આવશે. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો, સમીકરણ કઈ રીતે બનાવવામાં આવે છે એના ઉપર વધારે ધ્યાન આપવું. આપણે સ્વાધ્યાયની અંદર દરેકનું ટેક્સ્ટબુકની અંદર ધ્યાન પેજ નંબર 31 એમાં પ્રશ્ન નંબર 3. ક્વેશ્ચન 3 એની અંદર એવું કીધું કે 2 અંકની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. 2 અંકની સંખ્યાના અંકોનો સરવાળો 9 એટલે કે એક એકમનો અંક હશે ને એક દશકનો અંક હશે. 2 અંકોનો સરવાળો કરો એટલે 9 જવાબ આવે છે. ધારો કે એમ કહીએ કે એકમનો અંક વત્તા દશકનો અંક બરાબર 9. તો આપણે સૌપ્રથમ ધારણા એકમના અંકથી કરીએ કે ધારો કે એકમનો અંક બરાબર x. હવે વિદ્યાર્થી મિત્રો, મારે દશકનો અંક જોઈએ છે તો મારે શું કરવું પડે? આ બંનેનો સરવાળો કરો ત્યારે તમને 9 મળે છે ને. એમાં એકમના અંકની ધારણા તમે શું કરી? x વત્તા દશકનો અંક તો એમનું રહેશે બરાબર 9 છે. હવે મારે દશકનો અંક જોતો હોય તો મારે એને કરતા બનાવવો હોય તો આ x પ્લસમાં એને હું સામે મોકલું એટલે મારે મળે દશકનો અંક બરાબર 9 માઈનસ x. કારણ કે બંનેનો સરવાળો વિદ્યાર્થી મિત્રો 9 થતો હતો તો એમાંથી જો એકમનો અંક હું બાદ કરું તો મને દશકનો અંક મળે છે. ખ્યાલ આવે છે? તો આપણે લખીએ કે સંખ્યાના અંકોનો સરવાળો સરવાળો 9 છે. તેથી દશકનો અંક બરાબર 9 માઈનસ x આવશે. 9 માંથી મારે x ને કરવો પડશે બાદ. હવે મને મૂળ સંખ્યા મળશે. તો પહેલા હું મૂળ સંખ્યા મેળવી લઉં. તેથી મૂળ સંખ્યા લખો એટલે પહેલા દશકનો અંક લખવો પડે. દશકનો અંક લખો તો એને તમારે 10 વડે ગુણવો પડશે. તો પહેલા 10 લખવા પડશે. 10 કૌંસમાં 9 માઈનસ x વત્તા x બરાબર 10 નવા 90 માઈનસ 10 ગુણ્યા x તો કે 10x વત્તા x. હવે 10x માં માઈનસ 10x અહીંયા પ્લસ x તો થશે 90 માઈનસ 9x. તો આ થઈ મૂળ સંખ્યા. ખ્યાલ આવ્યો? હવે આપણે આગળની લીટી વાંચીએ તો એની અંદર એવું કીધું કે જો અંકોની અદલા બદલી કરતા મળેલી નવી સંખ્યા, પેલા અંકોની અદલા બદલી કરવાની કીધી તો કે દશકનો અંકને એકમનો અંક કરો, એકમનો અંકને દશકનો અંક કરો. તો કે અંકોની અદલા બદલી કરતા મળતી નવી સંખ્યા
અંકોની અદલા બદલી, તો એકમનો અંક છે એને કરો દશકનો અંક, તો 10x થઈ ગયો વત્તા દશકનો અંક એકમનો અંક એટલે 9 - x, તો આ 10x અહીંયા -x, તો જવાબ આવશે 9x + 9. તો ઈ થઈ નવી સંખ્યા. અંકોની અદલા બદલી કરી ને એટલે આ નવી સંખ્યા મળી ને આ મૂળ સંખ્યા છે. હવે શું કીધું ફરી પાછું વાંચીએ તો કે અંકોની અદલા બદલી કરતા મળેલી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 27 વધુ છે. આ નવી સંખ્યા જે મળી ને એ આ મૂળ સંખ્યા કરતા 27 વધુ છે. આ સંખ્યા છે એ આની કરતા 27 વધુ છે. તો મૂળ સંખ્યા શોધો. હવે અહીંયા આપણે લખવું જોશે ને, એને કીધું એ મળેલી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 27 વધુ છે. હવે આમાં 27 વધુ, તો કે વિચાર કરો, નવી સંખ્યા વધુ છે ને, આની કરતા આ સંખ્યા વધુ છે. આપણે પહેલા લખીએ કે પહેલા નવી સંખ્યા લખીએ, તો કે 9x + 9 બરાબર 90 - 9x. હવે વિદ્યાર્થી મિત્રો વિચાર કરો તો કે આ સંખ્યા છે એ નવી છે. નવી સંખ્યા આ જૂની સંખ્યા કરતા આ 27 વધુ છે. તો મારે જો આ બેને સમાન કરવા હોય તો 27 મારે આને આપવાના કે આને આપવાના? આ તો ઓલરેડી 27 વધુ જ છે, તો મારે 27 આને આપવા, મૂળ સંખ્યાને આપવા પડે. અહીંયા 27 મૂકવાનું થશે. ખ્યાલ આવે છે? હવે તો કે આ -9x છે અને આ બાજુ લઈ લો એટલે થઈ જશે પ્લસ. તો કે 9x વત્તા 9x બરાબર આ 9 પ્લસ માં સામે જાય એટલે માઈનસ 90 વત્તા 27 વત્તા 9 સોરી ઓછા 9 9 ને 9 તો કે 18x બરાબર 90 90 ને 20 તો કે 110 110 ને 7 117 હવે 117 117 માંથી 9 જાય એટલે 18x બરાબર 108. તેથી x બરાબર 108 ના છેદમાં 18. તેથી x બરાબર 18 6 એ 108. તો x બરાબર આપણને 6 મળ્યા. તો હવે આપણે મેળવીએ કે મૂળ સંખ્યા બરાબર મૂળ સંખ્યા શું હતી? 90 - 9x બરાબર 90 - 9 6. તો કે 90 - 9 6 તો કે 54. તો વચ્ચે કેટલા? 36. 90 માંથી 50 જાય તો 40 એમાંથી 4 જાય તો 36. તો મૂળ સંખ્યા કેટલી હતી વિદ્યાર્થી મિત્રો? 36 હતી. તો અહીંયા આપણને જવાબ મળી ગયો. મૂળ સંખ્યા બરાબર 36 મળશે. હવે આપણે એનો તાળો મેળવવાનો પ્રયત્ન કરીએ. તો કે આ જૂની સંખ્યા 36 હતી, નવી સંખ્યા એની ઊંધી એટલે 63 થાય. તો જૂની સંખ્યા કરતા નવી સંખ્યા 27 વધુ થાય. તો આનો સરવાળો 27 સાથે કરીએ 63 મળવો જોઈએ. 6 ને 7 13 નો તગડો વધી 1 3 ને 5 ને 1 6 63 થઈ ગયા. તો આ રીતે એનો તાળો પણ આપણે મેળવવાનો રહે. હવે એનાથી આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ક્વેશ્ચન નંબર 4.
બે અંકની સંખ્યાના અંકો પૈકી એક અંક બીજા અંક કરતા 3 ગણો છે. બે અંકોની સંખ્યા છે, એમાં એક અંક કરતા બીજો અંક 3 ગણો છે. હવે બે અંકોની સંખ્યા એટલે આપણે એકમનો અંક અને દશકનો અંક લેવો પડશે. તો એની અંદર આપણે જોઈએ તો કે ધારો કે એકમનો અંક બરાબર x. હવે એને શું કીધું? બે અંકોની સંખ્યા તો કે એક અંક બીજા અંક કરતા 3 ગણો છે. તેથી દશકનો અંક બરાબર 3 ગણો કીધું એટલે આપણે લખી શકીએ 3x. લખી શકાય ને? એક અંક બીજા અંક કરતા 3 ગણો છે. ધારો કે એકમનો અંક x હોય તો દશકનો એનાથી 3 ગણો હોય, અથવા દશકનો અંક x હોય તો એકમનો અંક એનાથી 3 ગણો હોય. કોઈ પણ ધારી શકો તમે. ખ્યાલ આવે છે? હવે આગળ શું કીધું એને? તો કે અંકોની અદલા બદલી કરતા મળેલ નવી સંખ્યાને અંકોની અદલા બદલી કરવાની કીધી. કાંઈ વાંધો નહીં. તો પેલા મૂળ સંખ્યા ગોતવી પડશે. તો મેળવી લો મૂળ સંખ્યા બરાબર મૂળ સંખ્યા. તો કે દશકનો અંક કોણ? 3x. એને 10 વડે ગુણવો પડશે. 10 ગુણ્યા 3x વત્તા x બરાબર 30x વત્તા x. આ થઈ આપણે મૂળ સંખ્યા. હવે એનાથી આગળ લખીએ તો કે અંકોની અદલા બદલી કરતા મળતી નવી સંખ્યા બરાબર અંકોની અદલા બદલી કરો એટલે તમને નવી સંખ્યા મળશે. તો અંક જે એકમનો હતો એ દશકનો થઈ ગયો. એનો મતલબ એ થઈ જાય 10x વત્તા દશકનો અંક હતો 3x એ એકમનો થઈ ગયો વત્તા 3x બરાબર 10 ને 3 13x. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે લખી શકીએ 30x વત્તા x એટલે કેટલા થઈ જશે? 31x. આ છે મૂળ સંખ્યા અને આ થશે નવી સંખ્યા. હવે આગળ વાંચીએ. અંકોની અદલા બદલી કરતા મળેલ નવી સંખ્યાને મૂળ સંખ્યામાં ઉમેરતા. તો કે મળેલ નવી સંખ્યાને મૂળ સંખ્યામાં ઉમેરતા 88 મળે છે. કેટલા મળે છે? 88. હવે નવી સંખ્યા જે મળી એની અંદર જો તમે મૂળ સંખ્યા ઉમેરો એટલે તમને 88 જવાબ મળે છે. તો મળેલ નવી સંખ્યા એટલે તો કે 13x વત્તા મૂળ સંખ્યા એટલે 31x બરાબર 88 થઈ ગયો. હવે 13 ને 31 3 ને 1 4 3 ને 1 4 એટલે કેટલા થઈ ગયા? 44x બરાબર 88. તેથી x બરાબર 88 ના છેદમાં 44. તેથી x બરાબર 2. હવે આપણે શું શોધવાનું છે? તો કે મૂળ સંખ્યા. તો કે મૂળ સંખ્યા બરાબર મૂળ સંખ્યા કઈ છે? 31x. 31 ગુણ્યા
2 31 દુ 62. એને શું કીધું? તો મૂળ સંખ્યા શોધો. તો મૂળ સંખ્યા કાં તો 62 હોય અથવા 2 મળી શકે. જો તમે એકમનો અંક x લીધો એના સ્થાને દશકનો અંક x લ્યો ને વિદ્યાર્થી મિત્રો, તો તમને આનો ઊંધો જવાબ મળશે. અથવા મૂળ સંખ્યા બરાબર 13 ગુણ્યા 2 બરાબર 26. જો તમે દશકના અંકને x ની ધારણા કરી હોત તો તમને 26 મળે. એકમના અંકને x ની ધારણા કરી તો તમને કેટલા? 62 મળે છે. વિદ્યાર્થી મિત્રો ફટાફટ આને લખી નાખો, જે આપણે 2 દાખલા ગણવા છે. પ્રશ્ન નંબર 5. હવે પ્રશ્ન નંબર 5 ની અંદર જુઓ તો વિદ્યાર્થી મિત્રો એવું કીધું કે સરોજની માતાની હાલની ઉંમર કરતા 6 ગણી છે. સરોજની માતાની હાલની ઉંમર સરોજની ઉંમર કરતા 6 ગણી. તો સરોજ અને એની માતામાં નાનું કોણ? સરોજ. તો સરોજની આપણે ધારણા કરવી પડશે. ધારો કે સરોજની હાલની ઉંમર બરાબર x વર્ષ. સરોજની હાલની ઉંમર કેટલી છે? x વર્ષ. હવે એની માતા સરોજની માતાની હાલની ઉંમર સરોજની હાલની ઉંમર કરતા 6 ગણી છે. સરોજની હાલની ઉંમર કરતા એની માતાની ઉંમર 6 ગણી છે. સરોજની માતાની ઉંમર સરોજની હાલની ઉંમર કરતા 6 ગણી છે. તેથી તેની માતાની હાલની ઉંમર બરાબર 6x. આપણે સરોજની ઉંમરને x ની ધારણા કરી તો એની મમ્મી એનાથી 6 ગણી મોટી છે. તો એની મમ્મીની ઉંમર કેટલી હશે? 6x હશે. હવે પાછું આગળ વધીએ તો એમ કીધું કે 5 વર્ષ પછી સરોજની ઉંમર તેની માતાની હાલની ઉંમર કરતા ત્રીજા ભાગની. જો 5 વર્ષ પછી સરોજની ઉંમર ગોતવાની છે. તો કે 5 વર્ષ પછી સરોજની ઉંમર 5 વર્ષ પછી તો તમારે પ્લસ કરવું પડશે. તો હાલની ઉંમર x હતી એમાં 5 વર્ષ એડ કરો પછી તમને 5 વર્ષની ઉંમર મળે. તમે હાલમાં 13 વર્ષના હો તો 5 વર્ષ પછી તમે કેટલા વર્ષના થશો? તો કે 18 વર્ષના. ક્યારે 18 મળશે? તો કે તમારી ઉંમરમાં તમે 5 વર્ષ 5 પ્લસ કરશો ત્યારે મળશે. હવે એને એવું કીધું કે 5 વર્ષ પછી સરોજની ઉંમર તેની માતાની હાલની ઉંમર કરતા ત્રીજા ભાગની થશે. કેટલામાં ભાગની થશે? ત્રીજા ભાગની. જો એની માતાની હાલની ઉંમર તમારે લેવાની છે અને સરોજની 5 વર્ષ પછીની. તો સરોજની 5 વર્ષ પછીની x+5 છે, એની માતાની હાલની ઉંમર 6x છે. તો 6x ના ત્રીજા ભાગની છે હાલની ઉંમર.
એટલે કે ધારો કે અહીંયા સરોજની હાલની ઉંમર 5 વર્ષ પછીની ઉંમર કેટલી છે? x + 5 બરાબર સરોજની હાલની ઉંમર એની માતાની સરોજની 5 વર્ષ પછીની ઉંમર તેની માતાની હાલની ઉંમર કરતા તો કે હાલની ઉંમર કરતા 3/3 ભાગની છે તો એના ભાગ્યા 3 કરવા પડશે. તો આપણું ઇક્વેશન એવું થઈ ગયું કે x + 5 બરાબર 6x ના છેદમાં 3. અહીંયા છેદ ઉડાડો 3 દુ 6 તો એનો મતલબ આપણું ઇક્વેશન બની ગયું x + 5 બરાબર 2x. હવે આ x પ્લસ માં અહીંયા લઈ જાવ તો માઈનસ તો એવું થશે ને કે 2x - x બરાબર 5. તેથી x બરાબર 5. હવે સરોજની હાલની ઉંમર કેટલી છે? x. હવે દાખલાની અંદર શું શોધવાનું કીધું? તો કે બંનેની હાલની ઉંમર શોધો. હવે x ની વેલ્યુ તમને મળી ગઈ તો અહીંયા આપણે લખીએ કે સરોજની હાલની ઉંમર 5 વર્ષ છે. પછી તેની માતાની હાલની ઉંમર બરાબર 6 ગણી હતી ને 6 × 5 બરાબર 30 વર્ષ છે. તેની માતાની ઉંમર કેટલી છે? તો કે 30 વર્ષ છે. તો આવી રીતના ઉંમરવાળા દાખલા આવે તો વિદ્યાર્થી મિત્રો તમારે આ બધી બાબતનો ખ્યાલ રાખવો પડે. આ જ રીતના ક્વેશ્ચન નંબર 6 આપણી સામે છે. જો એમાં શું કહેવામાં આવ્યું તો કે પ્રશ્ન નંબર 6 ની અંદર થયું કે મહુલી ગામમાં જમીનનો એક સાંકડો લંબચોરસ ટુકડો શાળા બનાવવા માટે ફાળવેલ છે. લંબચોરસનો ટુકડો એટલે આગળ વાત છે. પ્લોટની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર 11:4 છે. પ્લોટની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર 11:4. હવે વિચાર કરો કે તમને લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર આપી દીધો. ગુણોત્તર આપે એટલે તમારે x ની ધારણા કરવાની. તો આપણે અહીંયા લખી નાખીએ ધારો કે પ્લોટની લંબાઈ બરાબર 11x અને પ્લોટની પહોળાઈ બરાબર 4x. હવે આગળ વાત છે. આગળ શું કીધું તો કે આ પ્લોટની ફરતે વાડ બનાવવા માટે ગ્રામ પંચાયતને ₹100 પ્રતિ મીટરના દરે 75,000 ખર્ચ કરવા પડે તો પ્લોટની લંબાઈ અને પહોળાઈ શોધો. હવે વિદ્યાર્થી મિત્રો એને આનું ક્ષેત્રફળ ન આપ્યું પણ એને ત્રાહિત રીતે આપ્યું કે 1 મીટર સ્ક્વેરના 100 રૂપિયા હોય તો એવું એને 75,000 નો ખર્ચ કર્યો. તો તમારે આ બે વસ્તુ ઉપરથી તમારે આખું ઇક્વેશન તૈયાર કરવું પડે. તમને આના ઉપરથી ત્રિરાશિ મૂકીને તમને એ પ્લોટ કેટલા ક્ષેત્રફળનો છે એ તમને મળશે. તો સૌથી પહેલા એને 1 મીટર સ્ક્વેરનો ભાવ કેટલો આપ્યો તો કે 100 રૂપિયા. તો એને કેટલો ખર્ચો કર્યો તો કે 75,000. તમને વિદ્યાર્થી મિત્રો એમ કહેવામાં આવે કે એક પેન્સિલના 2 રૂપિયા છે તો આખું બોક્સ લાવ્યો તો એમાં આખું બોક્સ મને 20 રૂપિયાનું આવ્યું તો બોક્સમાં કેટલી પેન્સિલ હશે કેમ ખબર પડશે તો કે 20/2 તો 75/100 કરો એટલે તમને એનું ક્ષેત્રફળ મળશે. આની આખી ત્રિરાશિ મૂકવી પડશે વિદ્યાર્થી મિત્રો. ત્રિરાશિની અંદર કેમ કરશો તો કે 100 રૂપિયામાં ખેડાતી જમીનનું ક્ષેત્રફળ અથવા 100 રૂપિયા એને શું કીધું ફરતે વાડ કરીને 100 રૂપિયામાં
બનતી વાડનું ક્ષેત્રફળ. આમાં ઘણી બધી રીતે આને બોલી શકાય વિદ્યાર્થી મિત્રો. આપણે આની અંદર એવું લખીએ કે 100 રૂપિયામાં બનતી વાડનું ક્ષેત્રફળ. એને આ પ્લોટની ફરતે વાડ બનાવી છે, તો 100 રૂપિયામાં બનતી વાડનું ક્ષેત્રફળ બરાબર 1 મીટર. તો આની અંદર આપણે એવું લખીએ કે 100 રૂપિયામાં બનતી વાડની લંબાઈ ઇઝ ઇક્વલ ટુ 1 મીટર. તો 75,000 રૂપિયામાં બનતી વાડની લંબાઈ કેટલી, એટલે કે વાડની પરિમિતિ. તો કે વાડની પરિમિતિ બરાબર 75,000 એના છેદમાં 100. 1 2 મીંડા ઉડી ગયા તો 750 મીટર. વાડ કેટલી બની? તો કે 750 મીટર. વાડની પરિમિતિ કયો કે એને તમે પ્લોટની પરિમિતિ કયો, બંને સમાન જ આવશે. તેથી પ્લોટની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. તો બરાબર 2. લંબાઈ કેટલી છે? 11x વત્તા પહોળાઈ 4x. હવે પ્લોટની કુલ પરિમિતિ કેટલી મળી આપણને? 750. એને આપણે અહીંયા લખીએ. હવે આ બે છે એ ગુણાકારમાં, સામે લઈ જાવ તો ભાગાકારમાં. તો કે 750 ના છેદમાં 2 બરાબર 11 ને 4 એ 15x. તેથી 750 ભાગ્યા 2 એટલે કે 375 બરાબર 15x. તેથી આ 15 ગુણાકારમાં સામે લઈ જાવ તો ભાગાકારમાં x બરાબર 375 ના છેદમાં 15. તેથી x બરાબર 15 દુ 30, 7 75, 15 75, x બરાબર 25 મીટર થશે. હવે એને વાડની લંબાઈ અને પહોળાઈ જોઈ છે, સોરી પ્લોટની. તો કે પ્લોટની લંબાઈ ઇઝ ઇક્વલ ટુ 11x બરાબર 11 ગુણ્યા 25 બરાબર 25 એકા 25 નો 5 બધી 2, 25 એકા 25, 25 ને 2 27. अब આ જ રીતના પ્લોટની પહોળાઈ બરાબર 4x બરાબર 4 ગુણ્યા 25 બરાબર 25 ચોક એટલે 100 મીટર. તો વિદ્યાર્થી મિત્રો આ થયું પ્લોટની લંબાઈ અને પહોળાઈ. જ્યારે જ્યારે વિદ્યાર્થી મિત્રો તમને ત્રાહિત રીતે પૂછવામાં આવે, તમને કઈ વસ્તુ આપતા નથી, પરિમિતિ આમાં નહોતી આપી પણ આપણે મેળવવી પડી, તો એ રીતના રકમના આધારે તમારે અમુક જવાબને મેળવવા પડશે. એની માટે તમારી પાસે તમામ સૂત્રો હોવા જોઈએ. આપણે જે અહીંયા ત્રિરાશી મૂકી એ તમે 6ઠ્ઠા ધોરણની અંદર પણ શીખીને આવ્યા, તો એની અંદર તમે આનો ઉપયોગ કર્યો હતો, પણ અહીંયા પણ આનો ઉપયોગ થાય છે એવું તમને ખ્યાલ હોવો જોઈએ. તો આમ અહીંયા આપણને પ્લોટની પરિમિતિ છે એ 750 મળે છે અને લંબાઈ અને પહોળાઈ એ બંને, લંબાઈ એમાં મળશે 275 અને પહોળાઈ છે 100 મીટર. ફટાફટ લખી નાખો. એક દાખલો જે આપણે ગણવાનો છે
ક્વેશ્ચન નંબર 9. વિદ્યાર્થી મિત્રો, એની પછીનો જે ક્વેશ્ચન 7 છે એ થોડો લેન્ધી છે ને એમાં મારે તમને સમજાવવું પડશે, એટલા માટે અત્યારે હાલ પૂરતો આપણે ક્વેશ્ચન નંબર 9 લઈએ. ખ્યાલ આવે છે? ક્વેશ્ચન નંબર 9 એની અંદર એવું કીધું કે દાદાજીની ઉંમર તેમની પૌત્રીની ઉંમર કરતા 10 ગણી છે. દાદાજીની ઉંમર તેમની પૌત્રીની ઉંમર કરતા 10 ગણી છે. જો તેમની ઉંમર તેમની પૌત્રીની ઉંમર કરતા 54 વર્ષ વધારે હોય તો બંનેની ઉંમર શોધો. હવે દાદાજી અને પૌત્રી બેમાં નાનું કોણ? પૌત્રી. તો આપણે ત્યાંથી ધારણા ચાલુ કરીએ. ધારો કે પૌત્રીની ઉંમર બરાબર x વર્ષ. તેથી હવે દાદાજીની ઉંમર કેટલી કીધી? તો કે દાદાજીની ઉંમર પૌત્રીની ઉંમર કરતા 10 ગણી છે. દાદાજીની ઉંમર પૌત્રીની ઉંમર કરતા 10 ગણી છે. તેથી દાદાજીની ઉંમર બરાબર 10x વર્ષ. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? દાદાજીની ઉંમર 10 ગણી છે. તો આપણે લખીએ કે દાદાજીની ઉંમર છે એ પૌત્રીની x હતી, તો દાદાજીની કેટલી થઈ ગઈ? 10x. હવે આગળ શું કીધું? જો તેમની ઉંમર તેમની પૌત્રીની ઉંમર કરતા, અહીંયા લખું છું, જો તેમની ઉંમર તેમની પૌત્રીની ઉંમર કરતા તેમની પૌત્રીની ઉંમર કરતા 54 વર્ષ વધારે છે. હવે પૌત્રી કરતા દાદાની ઉંમર કેટલી વધારે છે? 54 વર્ષ. તો બેયને મારે ઇક્વલ કરવા છે. તો કે પૌત્રીની ઉંમર અહીંયા છે, આ x, અને દાદાજીની ઉંમર અહીંયા છે 10x. હવે દાદાજી 54 વર્ષ મોટા છે, તો મારી પૌત્રીની ઉંમર અને દાદાજીને બેયને સરખા કરવા હોય તો મારી પૌત્રીની ઉંમરમાં મારે 54 ઉમેરવા પડે. આમાં હું 54 ઉમેરું એટલે બે ઉંમર કેવી થઈ જશે? સરખી. તો મારે અહીંયા 54 ઉમેરવા પડશે. તો આ x પ્લસમાં સામે લઈ જાવ તો માઇનસ, એટલે કે 10x માઇનસ x બરાબર 54. 10 માંથી 1 જાય તો ભાઈ 9x બરાબર 54. તેથી x બરાબર 54 ના છેદમાં 9. તેથી x બરાબર 9 × 54. x બરાબર કેટલા મળ્યા આપણને? 6 વર્ષ. હવે આપણે લખીએ કે પૌત્રીની ઉંમર બરાબર 6 વર્ષ, અને લખીએ દાદાજીની ઉંમર બરાબર 10x. 10 ગુણ્યા 6 બરાબર 60 વર્ષ. નીચે લખી શકાય કે પૌત્રીની ઉંમર 6 વર્ષ અને દાદાજીની ઉંમર 60 વર્ષ છે. આ રીતના વિદ્યાર્થી મિત્રો હજી આની નીચે એક અમનની હાલની ઉંમર તેના પુત્રની હાલની ઉંમર કરતા 3 ગણી છે. ઈ દાખલો છે એ આની જેવો જ છે. તો ઈ દાખલો તમારે એક હોમવર્કમાં કરવાનો રહેશે. બાકી 7મો અને 8મો દાખલો છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર હું લઈશ. એમાં ખાસ 7મો દાખલો છે એ ખાસ સમજવા જેવો છે.
8મો દાખલો પણ સમજવા જેવો છે, એટલે એ 2 દાખલા આપણે અલગથી આખા લેક્ચર દરમિયાન પૂર્ણ કરશું. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, તમને આવા કુટ પ્રશ્નો થોડાક મોકલીશ, જેનું તમારે સોલ્યુશન કરવાનું છે અને સતત ને સતત પ્રેક્ટિસ કરવાની છે. રક્ષાબંધનને દિવસે આમ તો જોઈએ રક્ષાબંધન સારી રીતે તમે ઉજવું હશે. ઓકે, કાંઈ પણ પ્રશ્ન હોય, ન સમજાય તો ફોન કરીને પૂછવું. ધન્યવાદ.